વિસાવદરમાં જામ્યો છે ચૂંટણીનો જંગ અને આ જંગ હવે ધીમે ધીમે ખૂબ જ રસપ્રદ બનતો જઈ રહ્યો છે અને તમામ દિગ્ગજ નેતાઓના ધામા પણ વિસાવદરમાં જોવા મળી રહ્યા છે। પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠક અત્યારે ચર્ચાનો વિષય છે અને એમાં પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી છે ત્યારથી ઉમેદવારની પણ ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે। ભાજપે અહીં કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે બીજી બાજુ કિરીટ પટેલને સપોર્ટ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ પણ ખાસ વિસાવદરમાં જોવા મળી રહ્યા છે, નિવેદન આપી રહ્યા છે અને આ સાથે જ આમ આદમી પાર્ટીને પણ તેમને આડકતરી રીતે અનેક સવાલો કર્યા છે અને ખખડાવી નાખ્યા છે। શું કહી રહ્યા છે જયેશ રાદડિયા તેમની સ્પીચમાં સાંભળીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। કિરીટભાઈની જાહેરાત થઈ, એક એવો મજબૂત ઉમેદવાર, કારણ કે વર્ષોથી કિરીટ પટેલ સાથેના મારા પરિચય, મારો સંબંધ અને વર્ષોથી વ્યક્તિને હું ઓળખું છું કે રાજનીતિની અંદર આવ્યા એનાથી પહેલા એ કંઈક વિસ્તાર માટે કરી છૂટવાની જે એમની ભાવના અને જે પ્રમાણે સંગઠનમાં લઈ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સહકારી ક્ષેત્રમાં કે વિસ્તારની અંદર જે રીતે એમને નેતૃત્વ પૂરું પાડ્યું છે અને જે પ્રમાણે વિસ્તારની અંદર કામગીરી થઈને ભારતીય જનતા પાર્ટી અને આ વિસ્તારના વિધાનસભાના ઉમેદવાર તરીકેની ગઈકાલે જાહેરાત થઈ। મિત્રો, મારી નમ્ર વિનંતી, અપીલ છે કે આવી તક ફરી એક પછી હવે નહીં મળે ક્યારેય, કે વિધાનસભાની અંદર તમારું મજબૂત નેતૃત્વ ગઈકાલે ઉમેદવાર જાહેર થયા પહેલાની અંદર અનેક બીજા પક્ષ, બીજી પાર્ટી, સોશિયલ મીડિયા કે મીડિયાના માધ્યમથી ઉમેદવાર જાહેર ન થયા ત્યાં સુધીના અનેક લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો પણ બીજા પક્ષના લોકોએ આ વિસ્તારની અંદર કર્યા છે કે હવે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ આવશે, વિધાનસભા પરિસ્થિતિ, વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ છે મન ફાવે એમ બોલવાની અંદર આવે, પણ એ લોકોને ખ્યાલ નથી ઉમેદવાર જાહેર થઈ ગયો, અમારો ઉમેદવાર કિરીટ પટેલ હોય કે વિધાનસભા વિસ્તારની અંદર આખી વિસાવદર વિધાનસભાના એક એક કાર્યકર્તા જે ભૂમિ ઉપર બેઠા છે ને, આ સાવજની ભૂમિ છે, એક એક અમારો કાર્યકર્તા સાવજ જેવો છે અને મેદાનની અંદર અમે આવ્યા છીએ, ઉતરા છીએ અને એનું પરિણામ 100% ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર ભરોસો છે। સૌ સાથે મળીને પ્રયત્નો કરશું। વિસાવદર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની જીત નક્કી છે, નક્કી છે, એ નક્કી છે। વિશેષ સમય આજે તમારો રચનાઓ, કારણ કે જે અનેક આગળનો મુખ્યમંત્રીશ્રી બોલવાના છે, પણ ભારતીય જનતા પાર્ટીએ મને આ આખી વિધાનસભાના પ્રભારી તરીકેની મને જવાબદારી આપી છે। હવે આજથી લઈને મતદાન પૂરું થાય ત્યાં સુધી હું તમારી વચ્ચે અહીંયા રહેવાનો છું, એક ગ્રામ્ય વિસ્તારમાં તમારી વચ્ચે આવીશ અને એવું પણ નથી કે વિસાવદર કે ભેસાણ કે જે જુનાગઢ તાલુકાના ગામડા મારા માટે નવા છે, અહીંયા ધારાસભ્ય નહોતો પણ કિરીટ પટેલ સાથેના સંબંધો, જ્યારે પણ આ વિસ્તારની અંદર પછી સહકારી ક્ષેત્રની ખેડૂતોની વાત આવે, સમાજની વાત આવે, સંગઠનની, જ્યારે પણ કિરીટભાઈનો ફોન આવ્યો હોય આ વિસ્તારમાં જરૂર પડ્યો ત્યારે મારી હાજરી કાયમી માટે આ વિસ્તારની અંદર હોય છે। એક ગામડા વિસ્તારથી અમે પરિચિત, તમારા ગામડા સુધી અમે આવશું ત્યારે આવીને વધારે ત્યાં ચૂંટણી લક્ષી વાત કરશું, પણ કીધું કે વિધાનસભાની અંદર વિસાવદર વિધાનસભામાં કિરીટ પટેલ જેવો જ્યારે મજબૂત નેતૃત્વ આપણને મળવા જઈ રહ્યું છે ત્યારે મારી વિનંતી છે કે આજે ઉમેદવારી ફોર્મ ભરાઈ જાય એટલે એક એક કાર્યકર્તાઓ ચૂંટણીના કામે લાગી જાય અને જે પ્રમાણે સામા પક્ષે આપણે જવાબ દેવો છે, મને કાર્યકર્તા ઉપર ભરોસો છે। ટીમ ભાજપ બનીને કામ કરશું અને આનું પરિણામ આપણે ભારતીય જનતા પાર્ટી માટે નિશ્ચિત છે। વિશેષ કંઈ નહીં કહેતા ફરીથી આદરણીય કિરીટભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને વિસાવદર વિધાનસભા માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિત છે ત્યારે અમે સૌ સાથે મળી પ્રયત્નો કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમર અમે ગાંધીનગર મોકલશું। એ જ અભ્યર્થના સાથે સૌનો આભાર। મહત્વનું છે કે જયેશ રાદડિયા અને કિરીટ પટેલ એક સારા મિત્રો પણ છે અને એટલા માટે જ ચર્ચા એવી પણ છે કે કિરીટ પટેલના કહેવા પર જ જયેશ રાદડિયાને અહીં વિસાવદરમાં પ્રભારી બનાવવામાં આવ્યા છે અને પોતાના મિત્ર માટે જ જયેશ રાદડિયા છેક જેતપુરથી વિસાવદર એટલે કે આશરે 62 કિલોમીટર સુધી લાંબા પણ થઈ રહ્યા છે અને ચૂંટણી પ્રચારમાં તેઓ જોડાઈ પણ રહ્યા છે।
અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.